वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, ફાગણ વદી ત્રયોદશી અર્થાત કે ફાગણ વદ તેરસ એ દિવસે ષટભીષા નક્ષત્ર હોય તો આ ષટભીષા નક્ષત્ર જે ત્રયોદશીના દિવસે હોય એ સનાતન ધર્મમાં વારુણી પર્વ તરીકે મનાવાય છે. અને આ વારુણી પર્વ એ કરોડો સૂર્ય ચંદ્ર ગ્રહણ સમાન છે. જે પ્રમાણે સૂર્ય ચંદ્ર ગ્રહણમાં આપણે એક માળા ફેરવીએ તો એની 1,00,000 માળા થઈ જાય છે. 1 રૂપિયાનું દાન કરીએ તો 1,00,000 રૂપિયાનું દાન થઈ જાય. તે જ પ્રમાણે આ ફાગણ વદ ત્રયોદશીનો દિવસ જે વારુણી પર્વનો દિવસ છે એ દિવસ કરોડો સૂર્ય ગ્રહણ સમાન છે. શાસ્ત્રોમાં આ દિવસનું ઘણું મહત્વ ગાવામાં આવેલું છે. સર્વપ્રથમ આ વારુણી પર્વ સંબંધમાં કઈ કથા છે એ કથા આપણે શ્રવણ કરશું અને પછી આ વારુણી પર્વનું મહાત્મય આપણે શાસ્ત્રોના માધ્યમથી શ્રવણ કરશું. તો શ્રીમદ ભાગવત, વિષ્ણુ પુરાણ, પદ્મ પુરાણ ઇત્યાદિક પુરાણોની અંદર કથા આવે છે કે દેવતાઓ અને દાનવો અમૃતની પ્રાપ્તિને અર્થે ક્ષીરસાગરનું મંથન કરતા હતા. અને મંથન કરતા કરતા સર્વપ્રથમ વિષ નીકળે છે. ત્યારબાદ કામધેનુ ગાય, કલ્પવૃક્ષ, અપ્સરાઓ આ બધાનું પ્રાગટ્ય થાય છે. અને પછી વારુણી દેવીનું પ્રાગટ્ય થાય છે. જે દિવસે દેવતાઓ અને દાનવો સમુદ્રનું મંથન કરતા હતા અને એ દિવસે ષટભીષા નક્ષત્રનો યોગ હતો. તો આ ષટભીષા નક્ષત્રના યોગમાં ક્ષીરસાગરમાંથી વારુણી દેવી પ્રગટ થયા. વારુણી દેવી ફાગણ વદ તેરસના દિવસે પ્રગટ થયા છે. અને એટલે માટે આ દિવસે જે પણ કોઈક ભગવત ભક્ત કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરે, વિષ્ણુ સહસ્ત્ર નામ ઇત્યાદિક સ્તોત્રનો પાઠ કરે, ભગવાનના મંત્રનો જાપ કરે, કોઈ પણ વસ્તુનું દાન કરે તો એ વસ્તુ એને કરોડો ઘણી ફળ આપનારી થઈ જાય છે. જે પ્રમાણે આપણે ગ્રહણમાં અલ્પ વસ્તુનું દાન કરીએ છીએ તો એનું આપણે મદ ફલ પ્રાપ્ત થાય છે. તે જ પ્રમાણે આ ફાગણ વદ તેરસના દિવસે આપણે કોઈ પણ વસ્તુનું દાન કરશું તો એ દાનનું આપણે અનંત ઘણું ફલ પ્રાપ્ત થશે. આ સંબંધમાં સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામી સાવરણી મનુને કહે છે કે ચૈત્રે કૃષ્ણ ત્રયોદશ્યામ
ષટ ભીષાન વિતેદિને વારુણી નામ શા પ્રોક્તા સ્નાન દાન ફલપ્રદા. અર્થાત કે ગુજરાત અને મહારાષ્ટ્ર સિવાય ભારત વર્ષના ઇતર પ્રાંતમાં દિવસની ગણતરી પૂર્ણિમાથી પૂર્ણિમા પર્યંત થાય છે. જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્રમાં માસની ગણતરી એકમથી લઈને અમાસ પર્યંત થાય છે. હાલના સમયમાં ગુજરાત અને મહારાષ્ટ્રને બાદ કરતા ઇતર પ્રાંતોમાં ચૈત્ર મહિનો ચાલે છે અને આપણા અહીં એ ફાગણ મહિનો ચાલે છે. એટલે એ લોકોની ચૈત્ર વદ એટલે આપણી ફાગણ વદ. તો ફાગણ વદ ત્રયોદશીના દિવસે જો ષટભીસા નક્ષત્ર હોય તો તે દિવસે વારુણી પર્વ કહેવાય છે. આ દિવસે તીર્થમાં સ્નાન અને દાન કરવાથી મહાપુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. પદ્મ પુરાણમાં મહર્ષિ પુલસ્ત ગંગાપુત્ર ભીષ્મને કહે છે કે વારુણ્યામ સ્નાન માત્રેણ યજ્ઞ કોટી ફલમ લભેત પાપાનામ નાશનમ નૃણામ વરુણસ્ય પ્રસાદતઃ. અર્થાત કે વારુણી પર્વના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી કરોડ યજ્ઞ જેટલું ફલ પ્રાપ્ત થાય છે. એને વરુણ દેવની કૃપાથી પાપોનો નાશ થઈ જાય છે. બ્રહ્મ વૈવત પુરાણમાં શ્રીમદ નારાયણ ભગવાન દેવર્ષિ નારદને કહે છે કે વારુણ્યામ તુ વિશેષેણ સ્નાન દાન જપાદિકમ સર્વ પાપ ક્ષયમ યાતિ વિષ્ણુ લોકમ સગચ્છતિ. અર્થાત કે વારુણી પર્વના દિવસે સ્નાન દાન જપ વગેરે કરનાર મનુષ્યના સર્વ પાપો નાશ પામે છે અને એ દેહાંતે ભગવાનના ધામમાં જાય છે. માટે ભક્તો, ફાગણ વદ ત્રયોદશીના દિવસે તમે બધા સ્નાન છે, દાન છે, જપ છે ઇત્યાદિ કરજો તો તમારા બધા જ પાપો નાશ પામશે અને તમે બધા શુદ્ધ થઈને ભગવાનના ધામમાં જશો. ધર્મ સિંધુમાં કાશીનાથ ઉપાધ્યાય કહે છે કે ચૈત્ર કૃષ્ણ ત્રયોદશ્યામ ષટભીષાયામ યદિ ભવેત તદા વારુણી યોગ સ્નાન દાન આદિ પુણ્ય દા. અર્થાત કે ચૈત્ર કૃષ્ણ ત્રયોદશી એટલે ગુજરાત અને મહારાષ્ટ્ર પ્રમાણે ફાગણવદી ત્રયોદશી અને ષટભીષા નક્ષત્રનો સંયોગ થાય ત્યારે તેને વારુણી યોગ કહેવાય છે. આ દિવસે સ્નાન દાન અને પૂજા મહાપુણ્યદાયક થાય છે. આ પ્રમાણે ભક્તો, શાસ્ત્રોની અંદર આ વારુણી પર્વનો ઘણો મહિમા ગાવામાં આવેલો છે. મત્સ્ય પુરાણમાં મત્સ્ય ભગવાન વૈવસ્વત મનુને કહે છે કે વારુણ્યામ તુ નરઃ સ્નાત્વા દત્વા દાનમ યથાવિધિ અશ્વમેધ સહસ્રસ્ય ફલમ પ્રાપ્નોતિ માનવઃ. અર્થાત કે વારુણી પર્વના દિવસે મનુષ્ય જો વિધિપૂર્વક સ્નાન અને દાન કરે તો તેને 1000 અશ્વમેધ યજ્ઞ જેટલું ફલ પ્રાપ્ત થાય છે. બ્રહ્મ પુરાણમાં ભગવાન વેદવ્યાસજી લખે છે કે વારુણ્યામ સ્નાન માત્રેણ સર્વ પાપૈહિ પ્રમુચ્યતે વરુણસ્ય પ્રસાદેન વિષ્ણુ લોકમ સગચ્છતિ. અર્થાત કે વારુણી પર્વના દિવસે માત્ર સ્નાન કરવાથી જ મનુષ્ય બધા પાપોથી મુક્ત થાય છે અને વરુણ દેવની કૃપાથી વિષ્ણુ લોકને પ્રાપ્ત કરે છે. વરુણ દેવતા કોઈ અવર નથી, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણના અનન્ય ભક્ત છે. બ્રહ્મ વૈવત પુરાણમાં શ્રી કૃષ્ણ ભગવાનના 28 ભક્તોના નામ છે, તેમાં વરુણ દેવનું નામ પણ છે. અને આ વરુણ દેવ જો કૃપા કરે તો એ જીવાત્માને ભગવાનના ધામમાં પ્રવેશ મળી જાય છે. અગ્નિ પુરાણમાં ભગવાન વેદવ્યાસજી લખે છે
કે ચૈત્ર કૃષ્ણ ત્રયોદશ્યામ ષટભીષા સમન્વિતા વારુણી નામ શા પ્રોક્તા સર્વ તીર્થ ફલપ્રદા. અર્થાત કે ચૈત્ર કૃષ્ણ ત્રયોદશી એટલે ગુજરાત અને મહારાષ્ટ્ર પ્રમાણે ફાગણ વદ ત્રયોદશી અને ષટભીષા નક્ષત્રનો સંયોગ થાય તેને વારુણી પર્વ કહેવામાં આવે છે. તે દિવસે સ્નાન કરવાથી બધા તીર્થોમાં સ્નાન કર્યા જેટલું ફલ પ્રાપ્ત થાય છે. નિર્ણય સિંધુમાં કમલાકાર ભટ્ટ કહે છે કે ચૈત્ર કૃષ્ણ ત્રયોદશ્યામ ષટભીષાયામ યદિ ભવેત વારુણી યોગ ઇત્યુક્ત સ્નાન દાન મહાફલ. અર્થાત કે ચૈત્ર કૃષ્ણ ત્રયોદશી એટલે ગુજરાત અને મહારાષ્ટ્ર પ્રમાણે ફાગણ કૃષ્ણ ત્રયોદશી તિથિએ ષટભીષા નક્ષત્ર આવે તો તેને વારુણી યોગ કહેવામાં આવે છે. આ દિવસે સ્નાન અને દાન મહા ફલદાયક થઈ જાય છે. આ પ્રમાણે ભક્તો આપણા ધર્મશાસ્ત્રોમાં નિબંધ ગ્રંથોની અંદર પુરાણોની અંદર આ વારુણી પર્વનો ઘણો મહિમા ગાવામાં આવેલો છે. તો બધા જ લોકો ફાગણ વદ ત્રયોદશીના દિવસે કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરજો, સુપાત્રને દાન આપજો. દિવસ દરમિયાન ભગવાન સન્મુખ રહીને ભગવાનનું ભજન કરજો તો તમારા બધા જ પાપો સમાપ્ત થઈ જશે અને દેહાંતે તમે ભગવત ધામની અંદર પ્રવેશ પામશો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.